જો ભાઈ આમાં ક્વેશ્ચન છે એટ પ્રેઝન્ટ આશા's એજ ઇઝ 2 more than સ્ક્વેર ઓફ હર ડોટર્સ નિશા's એજ. મતલબ કે આશાની એજ એની ડોટરની એજના સ્ક્વેર કરતાં 2 વધારે છે. તો મેં અઝ્યુમ કર્યું કે લેટ ડોટર્સ એજ ઇઝ એક્સ, તો આશાની એજ આવે 2 more than સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર પ્લસ 2, બરાબર. આટલું તો ખબર પડી જાય. હવે ક્વેશ્ચનમાં એવું છે વેન નિશા ગ્રોસ ટુ હર મધર્સ પ્રેઝન્ટ એજ, એટલે કે નિશા એની મમ્મીની જેટલી ઉંમરની થાય. તો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે માનો કે નિશાની એજ અત્યારે 2 યર્સ છે અને એના મમ્મીની એજ 27 યર્સ છે. તો નિશા એની મમ્મીની એજ જેટલી કેટલા વર્ષ પછી થાય? તો 27 - 2 એટલે 25 યર્સ પછી થાય. એટલે 25 યર્સ પછી નિશા એના મમ્મીની એજ જેટલી થાય, રાઈટ. એટલે આમાંથી આ માઇનસ કર્યું એટલે એક્સ સ્ક્વેર પ્લસ 2 માઇનસ એક્સ, એક્સ સ્ક્વેર પ્લસ 2 માઇનસ એક્સ વર્ષ પછી નિશા એ આશા જેટલી થઈ જશે, બરાબર. તો એ વખતે આશાની એજ પણ એટલી વધી ના જાય? સમજ પડી હું શું બોલ્યો? જો નિશા આટલા વર્ષ પછી આ માઇનસ આટલા વર્ષ પછી એના મમ્મી જેટલી થાય તો એટલા વર્ષમાં એની મમ્મીની એજ પણ વધી ગઈ હોય ને, રાઈટ. તો કેટલા વર્ષ પછીની વાત છે? 27 - 2 એટલે 25. ઇટ મીન્સ ધીસ માઇનસ ધીસ આટલા વર્ષની વાત છે. તો આશાની એજ અત્યારે કેટલી છે? એક્સ સ્ક્વેર પ્લસ 2. તો આટલા વર્ષ પછી કેટલી થશે? 27 - 2 યર્સ પછી એક્સ સ્ક્વેર પ્લસ 2 માઇનસ એક્સ આમાં એડ કરવો પડશે ને, કારણ કે આશાની એજ આટલી છે. નિશા જ્યારે આશા જેટલી થાય કેટલા વર્ષ પછી થાય? એક્સ સ્ક્વેર પ્લસ 2 માઇનસ એક્સ વર્ષ પછી. તો એટલી એજ એના મમ્મીનામાં પણ એડ કરવી પડશે ને. તો જ્યારે નિશા આશા જેટલી થાય ત્યારે આશાની એજ આટલી થાય, રાઈટ. આ બહુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. તો એમાં લખ્યું છે વેન નિશા ગ્રોઝ ટુ હર મધર્સ પ્રેઝન્ટ એજ, ત્યારે આશાની એજ 1 યર લેસ દેન 10 times ધ પ્રેઝન્ટ એજ ઓફ નિશા. એટલે આટલા વર્ષ પછી આશાની એજ કેટલી થશે? 1 લેસ દેન 10 times પ્રેઝન્ટ એજ ઓફ નિશા, રાઈટ. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ. તો ખબર પડી 1 લેસ દેન 10 ટાઈમ પ્રેઝન્ટ એજ. પણ વાત શું ચાલે છે કે જ્યારે નિશા આશા જેટલી થાય કેટલા વર્ષ પછી થશે? એક્સ સ્ક્વેર પ્લસ 2 માઇનસ એક્સ વર્ષ પછી. તો એટલા વર્ષ પછી આશાની એજ પણ વધી ગઈ હોય ને. તો આશાની એજ એ વખતે કેટલી હોય? એક્સ સ્ક્વેર પ્લસ 2 તો ખરી જ, પ્લસ એમાં આટલા વર્ષ એડ કરે એક્સ સ્ક્વેર પ્લસ 2 માઇનસ એક્સ. ઇટ વિલ બી 10x - 1. બસ ભાઈ તો સિમ્પલ સોલ્વ કર્યું છે. તો આવું ઇક્વેશન આવે 2x² - 11x + 5 = 0. 5 2 10 ના પાર્ટ્સ પાડીને 11 લાવવાના, 10 1 10, x5 આવશે. તો નિશાની એજ આવશે x યર્સ એટલે 5 યર્સ અને મધરની એજ આવે 5² 25, 25 + 2 એટલે 27. બહુ સારો સમજે ભાઈ, 2-3 વાર જોજે ખબર પડી જશે.